હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કંઈક જાન્યુઆરી મહિનાનું કરંટ અફેર્સ જોતા હતા, જેની અંદર આપણે 7 તારીખ સુધીનું એટલે કે 1થી લઈને 7 જાન્યુઆરી 2024 સુધીનું કરંટ અફેર્સ જોઈ ગયા. તો આઈ હોપ સો તમે પાર્ટ 1 જોઈ લીધો હશે. આ જાન્યુઆરી 2024 કરંટ અફેર્સનો પાર્ટ 2 છે, જેની અંદર આપણે 8 તારીખથી લઈને 15 જાન્યુઆરી 2024 સુધીનું કરંટ અફેર્સ જોવાનું છે. આની પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર અપલોડ કરી દેવામાં આવશે ફ્રી સ્ટડી મટીરિયલની અંદર, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આની પ્રિન્ટેબલ ફાઇલ છે એ જ્યારે મંથ એન્ડ થશે, મહિનો પૂરો થઈ જશે, ત્યારે એની પ્રિન્ટેબલ ફાઇલ પણ એપ્લિકેશનની અંદર અપલોડ કરી દેવામાં આવશે, ત્યાંથી તમે કલેક્ટ કરી શકો છો. બીજી વસ્તુ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે, આને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ ઉપર તમને કરંટ અફેર્સ, કરંટ ટોપિકના વિડીયો જોવા મળે છે. સાથે સાથે બાજુમાં બેલ આઇકન હશે એ પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો શરૂઆત કરીએ છીએ આજનો સરસ મજાનો લેક્ચર જાન્યુઆરી મહિનાનું કરંટ અફેર્સ 8 તારીખથી લઈને 15 તારીખ સુધીનું. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણા ગુજરાતનો. તો વાઇબ્રન્ટ ગુજરાત વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ઘણી ડિટેલ્સમાં વાત કરી. હવે એ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર મુખ્ય અતિથિના રૂપમાં કોણ આવ્યા હતા? તો બધાને ખબર છે, યુએઈ ના રાષ્ટ્રપતિ આવ્યા હતા, પ્રેસિડેન્ટ આવ્યા હતા. એમનું નામ એક્ઝામની અંદર પૂછાઈ જાય તો એમનું આખું નામ શું છે? તો શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન. પણ આપણે આખું નામ યાદ નથી રાખવું, જસ્ટ આપણે આટલું યાદ રાખી લો, શેખ મોહમ્મદ બિન જાયદ. તો શેખ મોહમ્મદ બિન જાયદ આવ્યા હતા, યુએઈ ના રાષ્ટ્રપતિ છે, મુખ્ય અતિથિના રૂપમાં આવ્યા હતા વાઇબ્રન્ટ ગુજરાતની અંદર. હવે જો માત્ર ને માત્ર આજ નતા આવ્યા, ઘણા બધા દેશના રાષ્ટ્રપતિ આવ્યા હતા, મંત્રીઓ આવ્યા હતા મુખ્ય અતિથિ સ્વરૂપે, પરંતુ મુખ્ય અતિથિ આ હતા. અન્ય અતિથિની વાત કરીએ તો એક પેટ્રે ફિયાના પણ આવ્યા હતા, જે ચેક રિપબ્લિક દેશના પ્રધાનમંત્રી હતા. વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરીએ તો એ કયા નંબરનું સંસ્કરણ હતું? 10મા નંબરનું સંસ્કરણ હતું, જેની થીમ શું રાખવામાં આવી હતી? તો ગેટવે ટુ ધ ફ્યુચર રાખવામાં આવી હતી. તો આ એક્ઝામની અંદર પૂછાઈ જાય એવો ક્વેશ્ચન છે. વાઇબ્રન્ટ ગુજરાતની અંદર ચીફ ગેસ્ટ તરીકે કોણ હતા? તો યુએઈ ના રાષ્ટ્રપતિ હતા. તો એમનું નામ આપણે યાદ રાખીશું. વધીએ છે આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ભારતીય ઓલિમ્પિક સંઘના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ કોને બનાવવામાં આવ્યા છે? તો રઘુરામ અય્યરને બનાવવામાં આવ્યા છે. જો અધ્યક્ષ પૂછાય તો પીટી ઉષા છે, તો એ તો છે જ, એમની જગ્યાએ નથી આવ્યા. અહીંયા વાત થાય છે સીઈઓ ની. તો સીઈઓ કોણ બન્યા છે? રઘુરામ અય્યર બન્યા છે. જ્યારે અધ્યક્ષ તો તમને ખબર જ છે, પીટી ઉષા છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવીએ છીએ? તો 23 જૂને મનાવીએ છીએ. અને 2024માં સમર ઓલિમ્પિકનું આયોજન ક્યાં થવાનું છે? તો બધાને ખબર હોવી જોઈએ, પેરિસ ફ્રાન્સની અંદર થવાનું છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકના કાર્યકારી અધ્યક્ષના રૂપમાં કોને ચૂનવામાં આવ્યા છે અથવા તો કોને બનાવવામાં આવ્યા છે? તો વિકાસશીલને બનાવવામાં આવ્યા છે. એડીબીની વાત કરીએ, એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો સ્થાપના 1966માં થઈ હતી અને હેડક્વાર્ટર તમને ફિલિપાઇન્સના મનીલાની અંદર તમને જોવા મળશે. તો ફિલિપાઇન્સ મનીલાની અંદર તમને હેડક્વાર્ટર જોવા મળશે. અને જસ્ટ યાદ રાખજો, રિસેન્ટલી એક્ઝિક્યુટિવ ઓફિસર જે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, ગુજરાતીમાં એને કાર્યકારી અધ્યક્ષ કહેવામાં આવે. કોને બનાવવામાં આવે છે? તો વિકાસશીલને બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ વાત કરીશું, હાલમાં વાંચો લાકડુની શિલ્પકલા જેને જીઆઈ ટેગ મળ્યો છે એ કયા રાજ્યનો છે? તો આન્સર આવશે અરુણાચલ પ્રદેશ રાજ્યનો છે. તો રિસેન્ટલી જાન્યુઆરી 2024માં અરુણાચલ પ્રદેશના 3 ઉત્પાદનોને જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે. એ 3 ઉત્પાદનો આપણે યાદ રાખીશું. પહેલા છે આદિ કેરી. ઓકે, આદિ કેકીર, સોરી. તો આદિ કેકીર એ શું છે? વન ટાઈપ ઓફ આદુ છે અરુણાચલ પ્રદેશનું, જેને જીઆઈ ટેગ મળ્યો છે. બીજું છે કાલીન હસ્તકળા, એને જીઆઈ ટેગ મળ્યો છે. અને ત્રીજું છે વાંચુ લાકડામાંથી જે શિલ્પકલા બનાવવામાં આવે છે, અહીંયા તમે જોઈ શકો છો, એને પણ જીઆઈ ટેગ મળ્યો છે. તો યાદ રાખીશું, અરુણાચલ પ્રદેશના 3 ઉત્પાદનો જેને રિસેન્ટલી જાન્યુઆરી 2024માં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. હાલાકી મેં જીઆઈ ટેગ ઉપર ડીપમાં વિડીયો બનાવેલો છે, તો તમે ન જોયો હોય તો જોઈ લેજો. આ યુટ્યુબ ચેનલ ઉપર તમને જીઆઈ ટેગ 2024 કરીને વિડીયો જોવા મળશે, જે 1 વીક પહેલા જ મેં અપલોડ કર્યો છે. તો એ તમે જોઈ લેજો, જેમાં મહત્વપૂર્ણ જે પણ રિસેન્ટલી જીઆઈ ટેગ મળ્યા છે એ મેં એની અંદર કવર કરાવ્યા છે. એના સિવાય મેં ગુજરાતનો અલગથી જીઆઈ ટેગનો વિડીયો બનાવેલો છે, તો એ પણ તમે ન જોયો હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો, જેમાં સ્પેસિફિક ગુજરાતના જીઆઈ ટેગની વાત કરેલી છે.
આગળ વાત કરીએ, નેક્સ્ટ વાત કરીશું આપણે હાલમાં ભારતના સૌથી ઉંમરના સ્લોથ રીંછનું નિધન થયું એનું નામ શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો તો બબલુ નામનું એક રીંછ છે. જો અહીંયા વાત થાય છે ભારતના સૌથી ઉંમરદરાજ એટલે કે સૌથી એજડ રીંછનું રિસેન્ટલી નિધન થયું છે, મૃત્યુ થયું છે, એનું નામ હતું બબલુ. અને આ છે ને એ મતલબ કે જે ભારતની અંદર જે પબ્લિક માટે જે અવેલેબલ હોય એવી તમે કહી શકો અભયારણ્ય કહી શકો અથવા તો નેશનલ પાર્ક કહી શકો, તો એના અંડરમાં જે રીંછ છે એની વાત થઈ રહી છે. મતલબ કે જે સરકારના અંડર નથી આવતા એવા જંગલોની અંદર કોઈ રીંછ ફરતું હોય જે બહુ ઉંમરવાળું હોય તો એ સરકારને પણ ખબર ના હોય, તો એવા રીંછની વાત નથી થતી. અહીંયા એવા સ્પેસિફિક રીંછની વાત થાય છે કે અભયારણ્ય કે નેશનલ પાર્ક એની અંદર સરકારની અંદર એ રીંછ હોય અને સરકારે નોંધ્યું હોય કે આપણા ભારતની અંદર જેટલા પણ રીંછ છે જે સરકારની અંદર આવે છે અભયારણ્ય કે નેશનલ પાર્કની અંદર, એમાં સૌથી ઉંમરવાળું જે રીંછ છે એ હતું બબલુ, જે રિસેન્ટલી એનું મૃત્યુ થયું છે. તો હાલમાં ભોપાલના વન વિહાર નેશનલ પાર્કમાં 36 વર્ષીય રીંછનું નિધન થયું છે. રીંછની વાત કરીએ તો રીંછનો જે જીવનકાળ છે એ 25 થી લઈને 30 વર્ષ સુધીનો હોય છે. મતલબ કે સરેરાશ તમે એજ કહી શકો કે 25 થી લઈને 30 વર્ષ સુધી રીંછ જીવે છે. તો આ જે બબલુ છે એની ઉંમર 36 વર્ષ હતી, જે રિસેન્ટલી નિધન થયું છે. હવે પૂછાય કે ભાઈ ભારતનું હવે અત્યારે હાલ સૌથી ઉંમરવાળું રીંછ કયું છે? તો એનું નામ છે ગુલાબો. તો હવે ગુલાબો નામનું રીંછ છે એ સૌથી વધુ ઉંમરવાળું રીંછ બન્યું છે ભારતની અંદર. તો જે વન રક્ષકની જે એક્ઝામની તૈયારી કરે છે એમના માટે તો આ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે. તો નામ યાદ રાખજો, બબલુ, જેનું રિસેન્ટલી નિધન થયું છે. તમને એક્ઝામની અંદર પૂછાય બબલુ શું છે? તો બબલુ રીંછ છે. અને ગુલાબો શું છે? એ પણ રીંછ છે. ક્લિયર? ચલો, આવો પણ ક્વેશ્ચન બની શકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં ઈસરો દ્વારા કયા રોકેટથી પોલિમર ઇલેક્ટ્રોલાઇટ મેમ્બ્રેન ફ્યુલ સેલનું પરીક્ષણ કર્યું? તો આન્સર આવશે PSLV C58. હવે આ ક્વેશ્ચન મેં અગાઉ પણ કરાવ્યો હતો. PSLV C58 જે રોકેટથી આપણે એક્સપોસેટ નામનું સેટેલાઇટ લોન્ચ કર્યું હતું. એ એક્સપોસેટ નામનું જે સેટેલાઇટ લોન્ચ કર્યું હતું તો એનો જે ઉપરનો ભાગ છે, જે સેટેલાઇટ હોય છે, એનું એક્સપેરિમેન્ટ કરવા માટે, પ્રયોગ કરવા માટે એનો ઉપયોગ કરવો. હવે જો તમને બહુ ટેકનિકલ ભાષામાં નથી લઈ જતો, જસ્ટ દેશી ભાષામાં હું તમને સમજાવી દઉં છું. અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો આ રોકેટ છે. આ રોકેટ છે. આ રોકેટના 4 સ્ટેજ હોય છે. 4 સ્ટેજ હોય છે આ રીતના. એમાંથી આ જે નીચેના 3 સ્ટેજ હોય એમાં ફ્યુલ હોય. એનું મેઇન કામ એ છે કે ઉપરનું જે ચોથા નંબરનું જે છે, આ ઉપરનું જે ચોથો નંબર છે, અહીંયા જ હોય છે સેટેલાઇટ હોય છે. અહીંયા જ સેટેલાઇટ પેલોડ હોય છે. આ સેટેલાઇટને અંતરિક્ષમાં પહોંચાડવાનું એ આ 3 જે નીચેના 3 ભાગ છે, પહેલો, બીજો અને ત્રીજો ભાગ છે, એનું કામ હોય છે. તો આ જે 3 ભાગ છે એ તો પૃથ્વીના વાતાવરણની અંદર જ છૂટા પડી જવાના, અને જે આ ચોથો ભાગ છે એ અંતરિક્ષની અંદર જવાનો. હવે અંતરિક્ષની અંદર ગયા પછી આમાંથી સેટેલાઇટ દૂર થશે, સેટેલાઇટ અથવા જે પણ પેલોડ હશે એ અહીંયાથી દૂર થશે, અને એના પછી આ જે ખોખું બાકી રહ્યું, ચોથા નંબરનું જે ખોખું બાકી રહ્યું, સેટેલાઇટ આમાંથી નીકળી ગયું, એના પછી આ જે ખોખું બાકી રહ્યું, તો અત્યાર સુધી શું થતું હતું કે એ ખોખું છે એ અંતરિક્ષની અંદર ફરતું રહેતું હતું વગર કામનું, એનો કોઈ મતલબ રહેતો હતો નહીં. મતલબ કે એક મલબા તરીકે તમે કહી શકો કે એક વેસ્ટ મટીરિયલ તરીકે એ અંતરિક્ષની અંદર ફરતું હતું. હવે થતું હતું શું કે કોઈક વખત કોઈ સેટેલાઇટને અથડાઈ જાય, અથવા તો કોઈ મહત્વપૂર્ણ વસ્તુ હોય, કોઈ બીજા દેશનું સેટેલાઇટ હોય એને અથડાઈ જાય, તો આવો પ્રોબ્લેમ થતો હતો. તો હવે ઈસરોએ એક એક્સપેરિમેન્ટ કર્યું છે કે આ જે ચોથા નંબરનું છે એમાંથી સેટેલાઇટ નીકળી ગયા પછી આ જે ચોથા નંબરનું જે વેસ્ટ મટીરિયલ છે જે અંતરિક્ષમાં ફરતું હતું એને આપણે અંતરિક્ષમાં ન રાખતા એને આપણે શું કરીશું? પૃથ્વીના વાતાવરણની અંદર લાવીશું, અને પૃથ્વીના વાતાવરણની અંદર લાયા પછી એનો આપણે પ્રયોગ તરીકે ઉપયોગ કરીશું, એટલે કે એક્સપેરિમેન્ટ કરવા માટે આપણે ઉપયોગ કરીશું. તો આ વસ્તુ રિસેન્ટલી આપણે કરીએ છીએ. અને આ કયું? જે આપણે એક્સપોસેટ નામનું જે ઉપગ્રહ લોન્ચ કર્યો હતો ને એ સમયે જ આ જે ચોથા નંબરનું જે કહેવાય કે જે ભાગ છે, જે આ સેટેલાઇટ હતું એક્સપોસેટ, તો એના પછી એ જે ચોથા નંબરનું જે ખોખું છે એ નીચે લાવવામાં આવ્યું, અને આ જે વાતાવરણ છે ત્યાં એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો, પ્રયોગ કરવામાં આવ્યો. આ તમને દેશી ભાષામાં સમજાવી દીધું. તો જો અહીંયા લખેલું છે કે PSLV ના સેટેલાઇટ વાળા સેક્શનનો પ્રયોગ તરીકે ઉપયોગ કરો, અને આ જે આખી ક્રિયા છે, પ્રયોગ કરવાની ક્રિયા છે, એને નામ આપવામાં આવ્યું છે PEOM, એટલે કે પોએમ. આ પોએમનું ફૂલ ફોર્મ શું થાય? તો ધ્યાનથી સમજો. PSLV
ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ, એટલે કે આ જે મોડ્યુલ છે આ કયા મોડ્યુલની વાત થઈ રહી છે? જેમાં સેટેલાઇટ હતું. તો એ સેટેલાઇટ નીકળી ગયા પછી આ જે વધારેલું આ જે ખોખું તમે કહી શકો ને, તો એને આપણે શું નામ આપ્યું કે PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ, એવું નામ આપ્યું આ ચોથા નંબરના સેક્શનને. બીજું નામ છે PSLV સ્ટેજ 4. જો આ પહેલું, બીજું અને ત્રીજું સ્ટેજ છે એ તો ફ્યુલ માટેનું છે, એ તો પૃથ્વીના વાતાવરણની અંદર જ રહેશે, પરંતુ અંતરિક્ષની અંદર કયું જાય છે? સેક્શન 4 જાય છે. તો સ્ટેજ 4 ઓર્બિટલ પ્લેટફોર્મ, એવું કંઈક નામ આપ્યું છે. તો આ દેશી ભાષામાં સમજાવી દીધું ભાઈ શું વસ્તુ છે. મતલબ કે આ જે ચોથા નંબરનો ભાગ છે જેની અંદર સેટેલાઇટ હોય છે, પેલોડ હોય છે, એનો એક્સપેરિમેન્ટ કરવા માટે ઉપયોગ કરવો, એને વેસ્ટ ન જવા દેવું. બસ આ આપણે ઈસરો દ્વારા આ વસ્તુ પરફોર્મ કરવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કોણે WTO એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન, WTO નો મતલબ થાય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એમાં ભારતના રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? તો સેન્થિલ પાંડિયનને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો સેન્થિલ પાંડિયન તમે જોઈ શકો છો, જેમને WTO વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની અંદર ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. WTO ની વાત કરીએ તો સ્થાપના 1 જાન્યુઆરી 1955ના રોજ થઈ હતી, જેનું હેડક્વાર્ટર તમને સ્વિટ્ઝરલેન્ડના જીનેવાની અંદર જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં દેશની પ્રથમ સ્વચ્છ અને સ્વસ્થ ફૂડ સ્ટ્રીટનું નામ શું રાખવામાં આવ્યું છે? તો આન્સર આવશે પ્રસાદમ. હવે જો આ એવી સ્ટ્રીટ ફૂડ નથી જ્યાં જંક ફૂડ મળતું હોય, મતલબ કે પીઝા મળતા હોય, દાબેલી મળતી હોય, વડાપાવ મળતી હોય, એવું નથી. હેલ્ધી ફૂડ સ્ટ્રીટ છે, કારણ કે આ સરકાર દ્વારા આ સ્ટ્રીટ ફૂડ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ બહુ વસ્તુ જરૂરી છે. જો તમે કહેશો ને કોઈકને કે ભાઈ બહારનું ખાવાનું બંધ કરી દે, તો એ વ્યક્તિ નહીં માને. મતલબ કે એ વસ્તુ પોસિબલ જ નથી. એ મારા માટે પણ પોસિબલ નથી, તમારા માટે પણ પોસિબલ નથી. આપણે ક્યાંક ને ક્યાંક મહિનાની અંદર કે અઠવાડિયામાં એકાદ વખત અથવા તો 2 અઠવાડિયે, કોઈક 2 અઠવાડિયે એકાદ વખત જતું હોય, કોઈ 3 અઠવાડિયે એકાદ વખત જતું હોય, પરંતુ જતું હોય ખરા. પણ જ્યારે આપણે બહારનું ખાવા જઈએ છીએ ત્યારે આપણને માઇન્ડની અંદર કેવા વિચારો આવે છે કે ભાઈ આપણે જંક ફૂડ ખાઈએ, પીઝા ખાઈએ, દાબેલી છે, વડાપાવ, આ તે છે, ઓકે, મેદાની વસ્તુ ખાઈએ. પરંતુ આપણે એક સાથે 2 કામ પૂરા થઈ જાય, મતલબ કે બહારે પણ આપણે ખાઈએ અને હેલ્ધી ખાઈએ. તો એના માટે આ એક વિચારથી આ એક પ્લેટફોર્મ તમે કહી શકો, જે ભારતના આવનારા સમયમાં ઘણી બધી જગ્યાએ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવશે. સ્ટ્રીટ ફૂડ જે સ્વચ્છ અને સ્વસ્થ હશે, એટલે કે ચોખ્ખું પણ હશે, એટલે કે આની અંદર જે મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે, તેલ યુઝ કરવામાં આવ્યું છે, એકદમ ચોખ્ખું હશે અને સ્વસ્થ હશે, એટલે કે જે સ્વાસ્થ્યને હાનિકારક ન હોય એવું હશે. તો આપણે વાત કરીએ તો આ જે સ્ટ્રીટ ફૂડ છે એનું નામ રાખવામાં આવ્યું છે પ્રસાદમ. તો હાલમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મધ્યપ્રદેશના CM મુખ્યમંત્રી દ્વારા, જેમનું નામ છે મોહન યાદવ, એમના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ અવસર ઉપર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, એ જોઈ શકો છો, આ છે મનસુખ માંડવિયા, એ પણ હાજર રહ્યા હતા. આ સ્ટ્રીટમાં ટોટલ 17 દુકાનો હશે. કેટલી? 17 દુકાનો હશે, અને દર દુકાને સ્વચ્છ અને સ્વસ્થ ખાવાનું તમને મળી જશે. અને એવું ખાવાનું હશે જેનાથી તમને એવું લાગે પણ ખરા કે ભાઈ બહારનું કંઈક ખાધું, અને જંક ફૂડ ના હોય, એ સ્વાસ્થ્ય માટે હાનિકારક ના હોય. અને આવનારા સમયમાં દેશની અંદર ઘણા બધા આ ટાઈપના સરકાર દ્વારા સ્ટ્રીટ ફૂડ છે એ લોન્ચ કરવામાં આવશે. આ નામ ખાસ યાદ રાખજો, નામ શું રાખવામાં આવ્યું છે? પ્રસાદમ રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ સમલૈંગિક પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો આન્સર આવશે ગેબ્રિયલ અટલ બન્યા છે. હવે આ ક્વેશ્ચન એટલા માટે કરાવું છું કારણ કે રિસેન્ટલી 2024નો જે પ્રજાસત્તાક દિવસ ગયો, 26મી જાન્યુઆરી ગઈ, જે અવસર ઉપર આપણે મુખ્ય અતિથિના રૂપમાં ફ્રાન્સના પ્રેસિડેન્ટ એમેલિયન મેક્રોનને બોલાવ્યા હતા, એ આવ્યા હતા. હવે એ જ દેશના જે PM છે, પ્રધાનમંત્રી છે, એ કોણ બન્યા છે નવા? રિસેન્ટલી ગેબ્રિયલ અટલ બન્યા છે, જે ફ્રાન્સના પ્રથમ સમલૈંગિકનો મતલબ થાય ગે, તમે કહી શકો, મતલબ કે પુરુષ સાથેનો સંબંધ છે, તો સમલૈંગિક પ્રધાનમંત્રી બન્યા છે. એમનું નામ છે ગેબ્રિયલ અટલ. ક્લિયર? તો જસ્ટ આપણે યાદ રાખીશું, અને એટલા માટે કરાવું છું કારણ કે રિસેન્ટલી ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે એમેલિયન મેક્રોન, એ આવ્યા હતા 2024 પ્રજાસત્તાક દિવસ ઉપર મુખ્ય અતિથિના રૂપમાં. તો કદાચ એક્ઝામની અંદર ક્વેશ્ચન બની શકે. ઓકે, ચલો. તો આ કોણ બન્યા છે? PM બન્યા છે. ઓકે, આ PM છે, જ્યારે પ્રેસિડેન્ટ આવ્યા હતા આપણા ભારતની અંદર. ક્લિયર? તો ક્વેશ્ચન સમજી લેજો. ચલો નેક્સ્ટ વાત કરીએ, હાલમાં પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો
તો 9 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો. તમને ખબર જ છે દર વર્ષે 9 જાન્યુઆરી આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે મનાવીએ છીએ. કેમ એવું? કારણ કે 9 જાન્યુઆરી 1915 ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા ભારત. જે અવસર ઉપર આપણે 2003 થી ક્યારે 2003 થી આપણે આ દિવસ મનાવવાની શરૂઆત કરી, પ્રવાસી ભારતીય દિવસ. અને 2015 થી આપણે નક્કી કર્યું છે કે આ દિવસ છે એ દર 2 વર્ષે બનાવીશું. કારણ કે 2003 થી લઈને 2015 સુધી આપણે સળંગ દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ મનાવ્યો છે. પરંતુ 2015 થી આપણે નક્કી કરી દીધું કે આ દિવસ છે એ આપણે દર વર્ષે નહીં મનાવીએ, દર 2 વર્ષે મનાવીશું. તો આ વર્ષે આપણે મનાવ્યો નથી, આ વર્ષે નથી મનાવ્યો. ઓકે, તો 2015 થી દર 2 વર્ષે આ દિવસ આયોજન થવાનું હતું. એટલે કે લાસ્ટ ટાઈમ 2023 ની અંદર આપણે મનાવ્યો હતો, તો આ વર્ષે તો મનાવવાનો હતો નહીં. પૂછાય કે 2023 માં 9 જાન્યુઆરી 2023 આપણે કઈ જગ્યાએ પ્રવાસી ભારતીય દિવસ મનાવ્યો હતો? તો મધ્યપ્રદેશના ઇન્દોરની અંદર મનાવ્યો હતો. તો 2023 નું આપણે યાદ રાખીશું. 2024 માં આપણે મનાવ્યો નથી, પરંતુ 9 જાન્યુઆરી આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ, એ તો તમને ખબર હોવી જોઈએ. અને પહેલા આપણે દર વર્ષે મનાવતા હતા 2015 સુધી. 2003 થી શરૂઆત થઈ, 2015 સુધી આપણે દર વર્ષે મનાવીએ છીએ. પરંતુ 2015 થી આપણે નક્કી કર્યું છે કે આ દિવસ આપણે દર 2 વર્ષે મનાવીશું. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કયા રાજ્યની કાચી ખારેક, જેને દેશી ખારેક પણ કહેવામાં આવે છે, જેને જીઆઈ ટેગ મળ્યો છે, તો એ છે આપણા ગુજરાતની. તો ગુજરાતના કચ્છની અંદર થતી કાચી ખારેક અથવા તો દેશી ખારેક, જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. આવી ખારેક તમે ખાધી હશે, તો મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે, યાદ રાખી લેજો. મેં ગુજરાતના જીઆઈ ટેગની અંદર આ વસ્તુ પણ કવર કરી છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કોણે એકલ સંગીત કાર્યક્રમ દરમિયાન 140 ભાષામાં ગાયન ગાઈને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો સુચેતા સતીશ. તમે વિચાર કરો, આ જે મેડમ છે સુચેતા સતીશ, જેમને 140 ભાષાની અંદર ગાયન ગાયું છે અને આ સાથે એમને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ક્યારે ગાયું, કયા અવસર ઉપર ગાયું, એ જોઈ લઈએ. તો હાલમાં યુએઈ ની અંદર જે ક્લાઇમેટ સમિટ થઈ એ દરમિયાન સુચેતા સતીશ દ્વારા 140 ભાષામાં ગીત ગાઈને વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. ક્યાંથી બિલોંગ કરે છે? તો ભારતના કેરળ રાજ્યથી બિલોંગ કરે છે સુચેતા સતીશ. તો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું. વધીએ છે આગળ. ભારત સરકાર દ્વારા ભારત પાર્ક કયા દેશની અંદર ખોલવામાં આવશે? તો આન્સર આવશે યુએઈ ની અંદર ખોલવામાં આવશે. તો હાલમાં આપણા કપડા મંત્રી છે પિયુષ ગોયલ સાહેબ. તો પિયુષ ગોયલ સાહેબ દ્વારા ઘોષણા કરવામાં આવી છે અને આ પાર્ક ભારત પાર્ક જે છે એ ભારત ટેક્સટાઇલના શોરૂમ હશે. મતલબ કે આ ભારત પાર્કની અંદર શું હશે? તો યુએઈ ની અંદર આ ભારત પાર્ક ખુલી ગયો, તો ભારતના ટેક્સટાઇલ એટલે કે કપડાના શોરૂમ હશે અને ત્યાં વેર હાઉસ પણ હશે. વેર હાઉસ ધેટ્સ મીન્સ કે કપડા સંગ્રહ કરવાની જગ્યા, એટલે કે માલ સામાન પડી રહે એવી જગ્યા, જેને આપણે વેર હાઉસ કહીએ છીએ. અને શોરૂમ પણ હશે, એટલે કે જ્યાં કપડા પ્રદર્શિત કરવામાં આવે, કોઈકને ખરીદવા હોય તો ત્યાંથી ખરીદી શકે. તો આ જે ટેક્સટાઇલના શોરૂમ અને વેર હાઉસ હશે, આ ભારત પાર્કની અંદર જે ક્યાં ખોલવામાં આવશે? તો યુએઈ ની અંદર ખોલવામાં આવશે. તો મેન ઇન્ટેન્શન એ છે કે ભાઈ યુએઈ ની અંદર આપણા જે ટેક્સટાઇલ પ્રોડક્ટો છે, એટલે કે આપણા જે કપડાઓ છે એને પ્રદર્શિત કરવા. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કેટલા લોકસભા સાંસદોને સંસદ રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આન્સર આવશે 5. તો 5 એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકસભાના એમપી છે જેમને રિસેન્ટલી સંસદ રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. એ કયા 5 સાંસદો છે જોઈ લઈએ. તો પહેલા છે સુકાંત મજુમદાર, જે ભાજપથી બિલોંગ કરે છે. બીજા છે શ્રીકાંત એકનાથ શિંદે, જે મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે, એમના પુત્ર છે શ્રીકાંત એકનાથ શિંદે, જે શિવસેનાથી બિલોંગ કરે છે. આ એમની પાર્ટીનું નામ છે. પછી સુધીર ગુપ્તા, જે ભાજપથી બિલોંગ કરે છે. પછી રામસિંહ કોલ્હે, જે એનસીપી થી બિલોંગ કરે છે. પછી કુલદીપ રાય શર્મા, જે કોંગ્રેસથી બિલોંગ કરે છે. તો આ 5 સાંસદોને રિસેન્ટલી સંસદ રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો એક્ઝામની અંદર એવું પણ પૂછાઈ જાય, કદાચ તમને નામ ના પૂછાય પરંતુ સંખ્યા પૂછાઈ જાય તો સંખ્યા પણ આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં કઈ કંપની દ્વારા કૃષ્ણા ગોદાવરી બેસિનમાં પ્રથમ વખત તેલ ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે? તો આન્સર આવશે ઓએનજીસી. ઓએનજીસી ની વાત કરીએ તો ઓએનજીસી નું ફૂલ ફોર્મ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, જેનું હેડક્વાર્ટર તમને નવી દિલ્હીમાં જોવા મળશે. ચેરમેન કોણ છે? તો અરુણ કુમાર સિંહ છે. આ નવા બન્યા છે એટલા માટે યાદ રાખીશું.
જેમને રિસેન્ટલી એટલે કે ઓએનજીસી કંપનીએ રિસેન્ટલી કૃષ્ણા ગોદાવરી જે બેસિન છે ત્યાં પહેલી વખત તેલ ઉત્પાદનની કામગીરી છે એ શરૂ કરી છે. તો એક્ઝામ માટે મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે. તો આવું તમને ક્વેશ્ચન બનાવીને પૂછી જ લે, ઓકે, કે ભાઈ કઈ નદીની આજુબાજુ રિસેન્ટલી તેલ ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સરકાર દ્વારા, તો ખબર હોવી જોઈએ કૃષ્ણા ગોદાવરી બેસિન નજીક. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. હાલમાં કોણે તેન્જિંગ નોર્ગે પુરસ્કાર 2022 થી સન્માનિત કરવામાં આવ્યા? તો આન્સર આવશે સવિતા કંસવાલ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ તેન્જિંગ નોર્ગે પુરસ્કાર 2022 છે એ કોના દ્વારા આપવામાં આવ્યો? તો આપણા રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવ્યો. અને આ એવોર્ડ કોને રિસીવ કર્યો છે? તો સવિતા કંસવાલના પિતાજી દ્વારા રિસીવ કરવામાં આવ્યો છે. કેમ? કારણ કે સવિતા કંસવાલ અત્યારે હયાતમાં નથી, મૃત્યુ પામ્યા છે. સવિતા કંસવાલની વાત કરીએ તો પોતે પર્વતારોહી છે, જેમને 16 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ મકાલુ ફતેહ કરનાર ભારતના પ્રથમ મહિલા વ્યક્તિ બન્યા હતા. અને પર્વતારોહી દરમિયાન, મતલબ કે પર્વતારોહી છે અને પર્વત ચડતા દરમિયાન જ રિસેન્ટલી એમનું મૃત્યુ થયું હતું. તો એ અત્યારે હયાતમાં નથી અને એમને રિસેન્ટલી આ પુરસ્કાર મળ્યો છે જે એમના પિતાજી દ્વારા રિસીવ કરવામાં આવ્યો છે. તો એક્ઝામની અંદર પૂછાય કે રિસેન્ટલી તેન્જિંગ નોર્ગે પુરસ્કાર 2022 થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સવિતા કંસવાલને સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા મરણોપરાંત પર્વતારોહી સવિતા કંસવાલને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં કોણે AIODC, ઓકે, આ સ્પેલિંગ તમે જોઈ લેજો, એટલે મેં ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં લખ્યું છે. તો AIODC લોન્ચ કર્યું, તો આન્સર આવશે માઇક્રોસોફ્ટ. તો AI બેઝ પ્લેટફોર્મ છે અને આ AI બેઝ પ્લેટફોર્મને રન કરવા માટે માઇક્રોસોફ્ટ છે એ ભારતની અંદર 1 લાખ AI ડેવલપરને ટ્રેનિંગ ફ્રીમાં આપશે. તો આ આપણા માટે મહત્વપૂર્ણ છે, બાકી આ મહત્વપૂર્ણ હોય નહીં. પરંતુ AIODC પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે માઇક્રોસોફ્ટ દ્વારા. તમને આ એક્ઝામની અંદર પૂછાઈ ગયો રિસેન્ટલી, ઓપન AI નો ક્વેશ્ચન હતો. આમ તો ઓપન AI જવાબ આવવો જોઈએ, પરંતુ એની અંદર ઓપ્શનમાં માઇક્રોસોફ્ટ હતું. ચેટ જીપીટી ને લઈને ક્વેશ્ચન હતું કે ચેટ જીપીટી એ નીચેનામાંથી કઈ કંપનીએ બનાવ્યું છે? જેમાં ઓપ્શનમાં ઓપન AI નતું. મેન ઓપન AI કંપની છે જેનો સારા એવા શેર એ માઇક્રોસોફ્ટના છે. ક્લિયર? પરંતુ એક્ઝામની અંદર માઇક્રોસોફ્ટ એ ઓપ્શનની અંદર હતું. માઇક્રોસોફ્ટ, ગૂગલ, એપલ આવા ઓપ્શન હતા. તો જો સૌથી પહેલો પ્રેફરન્સ કોને આપીશું? ઓપન AI ને આપીશું. જો ઓપન AI ઓપ્શનમાં ન હોય તો જ પછી આગળ આપણે માઇક્રોસોફ્ટ ટીક કરીશું. અને આ AIODC છે, આ પ્લેટફોર્મ માટે માઇક્રોસોફ્ટ છે એ ભારતીય 1 લાખ AI ડેવલપરને ટ્રેનિંગ આપશે ફ્રીમાં. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 10 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો. થીમ આપણા માટે મહત્વપૂર્ણ છે. થીમ છે હિન્દી ફોર ટ્રેડિશનલ નોલેજ ટુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ફરીથી રિપીટ કરું છું. રિસેન્ટલી વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવ્યો 10 જાન્યુઆરીએ. થીમ રાખવામાં આવી હિન્દી ફ્રોમ ટ્રેડિશનલ નોલેજ ટુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઓકે, યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ. ક્યારે ભારત પહેલી વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની જે મતલબ કે કમિટી છે એની મેજબાની કરશે, હોસ્ટ કરશે? તો આન્સર આવશે 2024. તો આ વર્ષે એટલે કે 2024માં ભારત પહેલી વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી છે એને હોસ્ટ કરશે, એને લીડ કરશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, તો આપણને જે G20 જેવી ફિલિંગ આવી હતી ને, એવી ફિલિંગ ફરીથી આવવાની છે આ વર્ષે 2024માં, જ્યારે આપણે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીને લીડ કરીશું. તો 2024 આન્સર આવશે. કયા નંબરનું સંસ્કરણ હશે? તો 46મા નંબરનું સંસ્કરણ હશે. યુનેસ્કોમાં ભારતના સ્થાયી સદસ્ય તરીકે કોણ છે? તો એ પણ તમને ખબર હોવી જોઈએ. વિશાલ V વર્મા છે. ભારતની અંદર કેટલા વિશ્વ વિરાસત સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો આન્સર આવશે 42. જ્યારે ગુજરાતની અંદર કેટલા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. કયા કયા છે બધાને ખબર જ છે. પહેલું છે ચાંપાનેર, એના પછી બીજા નંબરે રાણીની વાવ અથવા તો રાણકી વાવ જે પાટણમાં આવેલી છે. ત્રીજા નંબરે છે અમદાવાદ, અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. અને ચોથા નંબરે છે ધોલાવીરા, જે એક સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે. ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું છે. તો આ રીતના ગુજરાતના અત્યારે હાલ કેટલા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? 4 છે અને ભારતના 42 છે. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં કયા દેશે
કમળના આકારનો સેટેલાઇટ જેનું નામ છે આઇન્સ્ટાઇન પ્રોબ લોન્ચ કર્યો? હવે જો મેં આ ક્વેશ્ચન ન કરાવ્યો હોત અને એક્ઝામની અંદર પૂછાઈ જાય આ ક્વેશ્ચન તો તમે શું ટીક કરવાના? 100% ભારત ટીક કરવાના, કારણ કે અત્યારે ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર છે એમનું પ્રતીક છે કમળ, અને અહીંયા લખે ક્વેશ્ચનની અંદર કે કમળના આકારનું સેટેલાઇટ, તરત જ તમે ભારત ટીક કરી દેશો. પરંતુ ભારત નહીં આવે, આન્સર શું આવશે? ચાઇના આવશે. એટલા જ માટે આ ક્વેશ્ચન મૂક્યો છે આની અંદર. તો કમળના આકારનું સેટેલાઇટ જેનું નામ છે, સેટેલાઇટનું નામ છે આઇન્સ્ટાઇન પ્રોબ. કોને લોન્ચ કર્યું? ચાઇના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ ઉપગ્રહનો હેતુ એ છે કે બ્રહ્માંડના જે રહસ્યો છે એને શોધવા. તો આ જસ્ટ માઇન્ડની અંદર રાખજો, કમળના આકારનું સેટેલાઇટ ભારતે લોન્ચ કર્યું નથી, ચાઇના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં હેનલે અને પાર્ટનર્સ દ્વારા જારી શક્તિશાળી પાસપોર્ટની લિસ્ટમાં ભારત કયા સ્થાને છે? તો આન્સર આવશે 80માં સ્થાને છે. એટલે કે અહીંયા પાસપોર્ટ ઇન્ડેક્સની વાત થઈ રહી છે. તો પાસપોર્ટ ઇન્ડેક્સની અંદર કયા દેશનો પાસપોર્ટ કેટલો સ્ટ્રોંગ છે, એટલે કે કયા દેશનો પાસપોર્ટ હોવાથી કેટલા દેશોની અંદર તમે ફ્રીમાં વિઝા વગર જઈ શકો છો, આ ઇન્ડેક્સ આ નક્કી કરે છે. જેમાં ભારતનો ક્રમ કયો છે? 80મો છે. તો ભારતના પાસપોર્ટ વાળા વ્યક્તિ કેટલા દેશની અંદર વિઝા વગર જઈ શકે છે? તો 62 દેશની અંદર જઈ શકે છે. પહેલા ક્રમે 6 દેશો છે. 6 દેશો. નોર્મલી જાપાન રહેતું હોય છે, પરંતુ આ વર્ષે 6 દેશો રહ્યા છે. કયા કયા? જાપાન, ફ્રાન્સ, ઇટલી, જર્મની, સિંગાપોર અને સ્પેન. જો તમારા પાસે આ 6 દેશનો પાસપોર્ટ હોય, વિઝા નહીં, આ 6 દેશના વિઝા નહીં, આ 6 દેશનો પાસપોર્ટનો મતલબ શું? કે આ 6 દેશના તમે નાગરિક હો તો તમને 194, એટલે કે ઓલમોસ્ટ બધા દેશની અંદર, ઓલમોસ્ટ બધા દેશ, 194 દેશમાં તમે વગર વિઝે જઈ શકો છો. ઓલમોસ્ટ નોર્મલી 195 દેશ છે દુનિયાની અંદર, એટલે કે ઓલમોસ્ટ તમે કહી શકો કે આખી દુનિયા છે એ તમે વગર વિઝે ફરી શકો છો. તો પ્રથમ ક્રમે 6 દેશો રાખવામાં આવે છે, ભારતનો ક્રમ 80મો છે. અને જો તમારા જોડે ભારતનો પાસપોર્ટ હોય, એટલે કે આપણા ભારતીય નાગરિક હોય અને આપણા જોડે ભારતનો પાસપોર્ટ છે, તો આપણે 62 નાના 62 દેશની અંદર વિઝા વગર જઈ શકીએ છીએ. ઓકે, ઓબ્વિયસલી આની અંદર યુએસએ, કેનેડા નથી. ઓકે, બાકી અત્યારે તો ભરાઈ ગયું હોત. ઓકે, વધીએ આગળ. હાલમાં જારી સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ 2023માં પ્રથમ સ્થાને કયું શહેર છે? તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો હાલમાં જારી સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ અનુસાર ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાં ટોપ ઉપર 2 શહેર છે. હમણાં સુધી 7મી વખત ઇન્દોર એ આવ્યું છે, મતલબ છેલ્લા 7 વર્ષથી ઇન્દોર એ આ ક્રમે આવે છે, પહેલા ક્રમે આવે છે. પરંતુ આ વર્ષે માત્ર ઇન્દોર નથી આવ્યું, ઇન્દોરની સાથે સાથે આપણું ગુજરાતનું સુરત પણ આવ્યું છે. તો ઇન્દોર અને સુરત એ ભારતના સૌથી સ્વચ્છ શહેર છે. છેલ્લા 7 વર્ષથી ઇન્દોર આવતું હતું, માત્ર ઇન્દોર આવતું હતું, પરંતુ આ વર્ષે ઇન્દોરની સાથે સાથે સુરત પણ દેશનું સૌથી સ્વચ્છ શહેર છે. સંસ્કરણની વાત કરીએ તો આ 8મા નંબરનું સંસ્કરણ છે. થીમની વાત કરીએ તો થીમ શું રાખવામાં આવી? વેસ્ટ ટુ વેલ્થ રાખવામાં આવી. રાજ્યોમાં પ્રથમ કયું છે? ઓકે, સૌથી સ્વચ્છ રાજ્યમાં આખા રાજ્યોની અંદર વાત થાય, ઓવરઓલ રાજ્યોની અંદર વાત થાય તો એમાં સૌથી પહેલા છે મહારાષ્ટ્ર. શહેરની વાત થાય તો ઇન્દોર અને સુરત આવશે, પરંતુ રાજ્ય પૂછાય તો એમાં મહારાષ્ટ્ર આવશે. બેસ્ટ સફાઈ મિત્ર સુરક્ષા શહેર એવોર્ડ એ કોને જાય છે? તો ચંદીગઢને જાય છે. અને સૌથી ગંદુ શહેર કયું છે? તો સૌથી ગંદુ શહેર છે હાવડા. અને આ હાવડા ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં આવેલું છે. તો એક્ઝામની અંદર પૂછાય, સૌથી સ્વચ્છ શહેર ના પૂછાય, પરંતુ સૌથી ગંદુ શહેર પૂછાય કે ભાઈ ભારતનું સૌથી ગંદુ શહેર. પ્રદૂષિત નહીં હો, પ્રદૂષિત વસ્તુ અલગ છે, ગંદુ વસ્તુ અલગ છે. પ્રદૂષિતની અંદર છે ને એર ક્વોલિટી ચેક કરવામાં આવે છે, જ્યારે ગંદુ એટલે બધી રીતના ગંદુ હોય. તો એમાં આન્સર આવશે હાવડા, જે ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં આવેલું છે. નેક્સ્ટ વાત કરીએ, ફેબ્રુઆરી 2024માં ભારતીય નૌસેના અભ્યાસ મિલનનું આયોજન ક્યાં કરશે? તો આન્સર આવશે વિશાખાપટ્ટનમ. તો ભારતીય નૌસેના ફેબ્રુઆરી 2024માં મિલન નામના યુદ્ધ અભ્યાસનું આયોજન કરશે, જે બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ હશે, એટલે કે એની અંદર ઘણા બધા દેશો પાર્ટિસિપેટ કરશે. જે 12મા નંબરનું સંસ્કરણ હશે. 19 થી લઈને 27 ફેબ્રુઆરી દરમિયાન આનું આયોજન થશે. બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ હશે, જેનું આયોજન ભારતીય નૌસેના દ્વારા કરવામાં આવશે. તો ભારતીય નૌસેના આનું આયોજન કરવાનું છે ફેબ્રુઆરી 2024ની અંદર. ક્યાં? વિશાખાપટ્ટનમની અંદર. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગરૂકતા દિવસ, ઇંગ્લિશમાં કહીએ તો હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે, ક્યારે મનાવવામાં આવ્યો? તો 11 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો.
અને તમને ખબર હોય તો ઇન્ટરપોલ શું છે? તો ઇન્ટરનેશનલ પોલીસ તમે કહી શકો, ઇન્ટરપોલ. એટલે કે જે આપણા દેશની અંદર પોલીસ છે એ આપણા દેશની અંદર જે ક્રાઇમ થાય છે એનું ધ્યાન રાખે, પરંતુ જે ઇન્ટરનેશનલ ક્રાઇમ થાય છે એને રોકવા માટે ઇન્ટરપોલ નામની સંસ્થા છે. તો ઇન્ટરપોલ દ્વારા પણ હ્યુમન ટ્રાફિકિંગને રોકવા માટે રિસેન્ટલી સ્ટ્રોમ મેકર્સ 2 નામનું ઓપરેશન ચલાવ્યું હતું. તો જસ્ટ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 11 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કઈ આઈઆઈટીએ શ્રીલંકામાં પોતાનું પ્રથમ પરિસર સ્થાપિત કરવાની ઘોષણા કરી છે? તો આન્સર આવશે આઈઆઈટી મદ્રાસ. તો આઈઆઈટી મદ્રાસે નક્કી કરી લીધું છે કે ભાઈ આપણું એક પરિસર, આપણું એક કેમ્પસ છે એ આપણે ક્યાં સ્થાપિત કરીશું? શ્રીલંકાની અંદર પણ સ્થાપિત કરીશું. આ સાથે સાથે આવા પણ ક્વેશ્ચન પૂછાય કે આઈઆઈટી મદ્રાસ દ્વારા પહેલી વખત ભારતની બહાર કયા દેશની અંદર પોતાનું પહેલું કેમ્પસ સ્થાપિત કર્યું હતું? તો આન્સર આવશે તંજાનિયા. તો એક આફ્રિકી દેશ છે તંજાનિયા, જેની અંદર ઓલરેડી આઈઆઈટી મદ્રાસનું કેમ્પસ છે. આ બીજું કેમ્પસ એ શ્રીલંકાની અંદર સ્થાપિત કરશે. અને એક્ઝામની અંદર એવું પૂછાય કે યુએઈ ની અંદર કઈ આઈઆઈટી દ્વારા પોતાનું કેમ્પસ સ્થાપિત કરવામાં આવ્યું છે? તો આઈઆઈટી દિલ્હી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ, હાલમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો નાસિકની અંદર કરવામાં આવ્યું. તો રિસેન્ટલી રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન નાસિકની અંદર કરવામાં આવ્યું. કયા નંબરના સંસ્કરણ હતું? 27મા નંબરનું સંસ્કરણ હતું. સમય હતો 12 થી લઈને 16 જાન્યુઆરીનો સમય હતો. શુભંકરની વાત કરીએ તો શુભંકર પણ યાદ રાખીશું. સેક્રુ ઓકે, એ તમે જોઈ શકો છો, અહીંયા દેખાતું તો નથી. તો સેક્રુ એ વન ટાઈપ ઓફ ખીચકોલી છે, જે શુભંકર રાખવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું. રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 12 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 ઓગસ્ટે મનાવવામાં આવે છે. 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ આવે છે. 12 જાન્યુઆરી, જે અવસર ઉપર આપણે રાષ્ટ્રીય યુવા દિવસ મનાવીએ છીએ. આગળ હજુ આપણે વાત કરીશું એ દિવસની થીમ શું હતી એ પણ આપણે જોઈશું. રિસેન્ટલી ભૂટાનના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો શેરિંગ તોબગે બન્યા છે. જો આ ટી સાયલેન્ટ છે, ટી સાયલેન્ટ બોલાય છે. શેરિંગ તોબગે જે રિસેન્ટલી ભૂટાનના નવા પ્રધાનમંત્રી બન્યા છે. એટલા માટે આપણે યાદ રાખવા પડે, કારણ કે આપણો પડોશી દેશ છે ભૂટાન. તો પ્રધાનમંત્રી નવા બને છે તો યાદ રાખી લઈએ, કદાચ એક્ઝામમાં પૂછાય. એ બીજી વખત બન્યા છે. અગાઉ 2013 થી લઈને 2018 સુધી પણ આ વ્યક્તિ છે એ ભૂટાનના પીએમ રહી ચૂક્યા છે. આ ફરીથી ભૂટાનના પીએમ બન્યા છે. શેરિંગ તોબગે નામ છે એમનું. ઓકે, રાષ્ટ્રપતિ નથી, એમાં રાજા છે. ઓકે, એમના રાષ્ટ્રપતિના પદ ઉપર રાજા છે. અહીંયા પીએમ ની વાત થાય છે તો આપણે પીએમ યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કયા રાજ્ય દ્વારા રામલલ્લા દર્શન યોજના શરૂ કરી? તો આન્સર આવશે છત્તીસગઢ. હવે જુઓ, રામ મંદિર ઉપર મેં ડીપમાં વિડીયો બનાવેલો છે, તો આની અંદર હું એટલું બધી વસ્તુ કવર નહીં કરું, તો એ અલગથી વિડીયો બનાવેલો છે અયોધ્યા રામ મંદિર ઉપર. તો એ વિડીયો તમે ખાસ કરીને જોઈ લેજો. એમાંથી આવનારા સમયમાં 1-2 માર્કનો ક્વેશ્ચન બની શકે. મતલબ કે કેવા ક્વેશ્ચન બને? તો જે રામ મંદિર છે એ રામ મંદિરના વાસ્તુકાર કોણ છે એવો ક્વેશ્ચન બને. જે મૂર્તિ છે એ મૂર્તિ કોને બનાવી છે એવો પણ ક્વેશ્ચન બને. પછી કેટલા એકડમાં એ મંદિર છે, આ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામની અંદર આવી શકે. તો એના ઉપર મેં ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો. તો રિસેન્ટલી રામલલ્લા દર્શન યોજના છત્તીસગઢ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત દર વર્ષે 20,000 જે રામ ભક્તો છે એમને અયોધ્યા જે રામ મંદિર બન્યું છે એમના દર્શન માટે ફ્રીમાં લઈ જવામાં આવશે. આવી કંઈક યોજના છે છત્તીસગઢ સરકારની. ઓકે, વધીએ આગળ. હાલમાં દેશની પ્રથમ 100% ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી સેવા જેનું નામ આપ્યું છે બાયુ, કોને શરૂ કરી? તો આસામ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. સીએમ કોણ છે આસામના? તો હેમંત બિસ્વા શર્મા છે. ગવર્નર કોણ છે? ગુલાબચંદ કટારિયા છે. એ તમે જોઈ શકો છો. ઓકે, તો બાઇક પેલા જે આવે છે ને, આવી એક બીજી કંપની પણ છે જે તમને જે આ તમે જોઈ શકો છો ઉબર અને ઓલા છે, જે ટેક્સી સેવા આપે છે. તમારે ટેક્સી આપે છે ને એમાં રિક્ષા પણ આવે છે. પરંતુ ટુ વ્હીલર, આની અંદર ટુ વ્હીલરની પણ સુવિધા છે. જો તમારે ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી સેવા જોઈએ છે, બાઇક ટેક્સી સેવા, તો જેનું નામ આપ્યું છે બાયુ, તો એ હવે રિસેન્ટલી આસામ સરકારે લોન્ચ કરી છે અને ઇલેક્ટ્રિક હશે. ઓકે, આ ટાઈપના હશે, જે આ ટાઈમે તમે જોઈ પણ શકો છો. ઓકે, બાયુ અહીંયા લખેલું પણ છે, BAAYU બાયુ.
તમે એપ્લિકેશનની અંદર જુઓ તો તરત આવી જાય, પાછળ બેસી જવાનું. ક્લિયર? તો આ ટાઈપની સેવા છે શરૂ કરી છે. નેક્સ્ટ વાત કરીએ 2025માં 9માં એશિયાઈ ખેલ જે શિયાળાની અંદર રમાશે એનું આયોજન ક્યાં થશે? તો ચાઇનાની અંદર થવાનું છે. આ બધી વસ્તુ નક્કી થઈ ગઈ છે. તો જો નક્કી થઈ ગઈ છે તો એક્ઝામની અંદર આવી શકે. તો 2025ની અંદર એશિયન ગેમ્સ, શિયાળુ એશિયન ગેમ્સ એનું આયોજન ક્યાં થવાનું છે? તો ચાઇનાની અંદર થવાનું છે. જે 9મા નંબરનું સંસ્કરણ હશે એનું શુભંકર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે, એનું પ્રતીક છે એ પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે, એનો લોગો છે એ પણ લોન્ચ કરી દેવામાં આવ્યો છે. સ્લોગનની વાત કરીએ તો સ્લોગન રાખવામાં આવ્યું છે ડ્રીમ ઓફ વિન્ટર, લવ અમોંગ એશિયા. આ સ્લોગન રાખ્યું છે. શુભંકર શું રાખ્યું છે? તો બે શુભંકર છે, બિનબિન અને નીની. બિનબિન અને નીની બે શુભંકર છે. પ્રતીક એ પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે બ્રેક થ્રુ. બ્રેક થ્રુ એ પ્રતીક છે. અને સમયની વાત કરીએ તો 28 ફેબ્રુઆરીએ શરૂ થશે અને 9 માર્ચ 2025 સુધી ચાલશે. તો 2025માં એક્ઝામની અંદર પૂછાય કે 2025માં વિન્ટર એશિયન ગેમ્સ એનું આયોજન ક્યાં થશે? તો ચાઇનાની અંદર થશે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કોણે ઉત્કૃષ્ટ એચિવમેન્ટ શ્રેણીમાં 2023 માટેનો ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે? તો આન્સર આવશે ઈસરો. તો ઈસરોની જે ઘણા બધા એવા રિસેન્ટલી એચિવમેન્ટ થયા છે, ચંદ્રયાન 3 છે, આદિત્ય L1 છે, તો જે અંતર્ગત જે સક્સેસફુલી જે એચિવમેન્ટ મેળવેલી છે ઈસરો દ્વારા, જે માટે એમને રિસેન્ટલી ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. કોના હસ્તે આપવામાં આવે? તો આપણા કેન્દ્રીય વિજ્ઞાન મંત્રી છે જીતેન્દ્રસિંહ, એમના હસ્તે આ એવોર્ડ છે એ એનાયત કરવામાં આવ્યો. સામાજિક, જો આ જે એવોર્ડની આખું કહેવાય છે, એક આખું જેમ આઈફા એવોર્ડ છે, પછી રિસેન્ટલી તમને ખબર છે ફિલ્મફેર એવોર્ડ થયા, તો એની અંદર અલગ અલગ કેટેગરીની અંદર અલગ અલગ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં આ કેટેગરી છે, ઓકે, આ એચિવમેન્ટ શ્રેણીની એક કેટેગરી છે ઉત્કૃષ્ટ એચિવમેન્ટ શ્રેણી, જેની અંદર ઈસરોને ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. પછી એક બીજી કેટેગરી આવે છે સામાજિક પરિવર્તન શ્રેણી, જેની અંદર આ એવોર્ડ કોને મળ્યો છે? રવિ કન્નનને મળ્યો છે. પછી ખેલ શ્રેણીનો એવોર્ડ કોને જાય છે? તો નીરજ ચોપડાને જાય છે. તો અલગ અલગ શ્રેણી છે, અલગ અલગ શ્રેણીમાં આ બધા એવોર્ડ આપવામાં આવે છે. જેમાં મહત્વપૂર્ણ છે ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ, જે ઉત્કૃષ્ટ એચિવમેન્ટ શ્રેણીની અંદર આપવામાં આવે છે અને કોને મળ્યો છે? તો ઈસરોને મળ્યો છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં જારી CREA ની રિપોર્ટ અનુસાર ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? તો આન્સર આવશે મેઘાલયનું પ્રદૂષિત શહેર છે બર્નીહાટ. તો બર્નીહાટ મેઘાલયનું છે, જે CRA ની રિપોર્ટ અનુસાર ભારતનું સૌથી પ્રદૂષિત શહેર છે. આગળ આપણે ગંદુ શહેરની વાત કરી, ઓકે, અહીંયા વાત થાય છે પ્રદૂષિત શહેરની, અને એ પણ સ્પેશિયલી આ જે કંપની છે એના દ્વારા રિપોર્ટ જારી કરવામાં આવી છે. તો જો એર આઈક્યુ છે, બીજી ઘણી બધી કંપનીઓ છે, એ પોતાના લેવલે ચકાસીને પોતાના રીતના રિપોર્ટ બહાર પાડતી હોય. હવે એવું જરૂરી નથી કે ભાઈ બધી કંપનીઓની જે રિપોર્ટ આવે એમાં એક જ શહેર છે એ સૌથી ગંદુ હોય. એ બધાની તપાસવાની રીત પણ બધાની અલગ અલગ હોય. તો આ જે CRA ની રિપોર્ટ આવી એ અનુસાર ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? તો મેઘાલયનું બર્નીહાટ છે. CREA નું ફૂલ ફોર્મ છે સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર. આ એનું ફૂલ ફોર્મ છે, જે અંતર્ગત બર્નીહાટ છે મેઘાલયનું એ સૌથી પ્રદૂષિત શહેર છે ભારતનું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કોણે યુપીએસસીના નવા સદસ્યના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આન્સર આવશે સિલવર્ધન સિંહ. તો રિસેન્ટલી સિલવર્ધન સિંહને યુપીએસસીની જે ટીમ છે, ઓકે, સભ્યો છે, એમાં નવા સદસ્ય એડ થયા છે. સિલવર્ધન સિંહ નામ આપણે યાદ રાખીશું, જે CISF ના પૂર્વ ડાયરેક્ટર જનરલ રહી ચૂક્યા છે. તો જસ્ટ આપણે એક્ઝામની અંદર પૂછાય જાય એવો ક્વેશ્ચન છે, યુપીએસસીના જે સદસ્યો છે એની અંદર નવા સદસ્યના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવે છે? સિલવર્ધન સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે. આગળ વાત કરીએ, હાલમાં રાષ્ટ્રીય યુવા દિવસ 2024 ની થીમ શું રાખવામાં આવી? તો આગળ આપણે વાત કરીએ એમ રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 જાન્યુઆરી, જે દિવસે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ આવે છે, જે અવસર ઉપર આપણે રાષ્ટ્રીય યુવા દિવસ મનાવીએ છીએ. અને આ વર્ષે થીમ રાખવામાં આવી ઇટ્સ ઓલ ઇન ધ માઇન્ડ. ઇટ્સ ઓલ ઇન ધ માઇન્ડ, ઓકે, આ થીમ રાખવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લાના હનુમાનગઢી લડ્ડુને GI ટેગ મળ્યો છે? તો આન્સર આવશે અયોધ્યા. તો અયોધ્યા જિલ્લાની અંદર જે હનુમાનગઢી આવેલું છે, આ હનુમાનગઢીનો પ્રસાદ છે હનુમાનગઢી લડ્ડુ, જેને રિસેન્ટલી GI ટેગ મળ્યો છે. તો આ પણ ક્વેશ્ચન મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું.
નેક્સ્ટ વાત કરીએ, દેશના સૌથી લાંબા શ્રી બ્રિજ અટલ સેતુની લંબાઈ કેટલી છે? આ પણ મોસ્ટ આઈએમપી છે. 2016માં પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ સપનું જોવામાં આવ્યું હતું અને આ સમયે 2023 નહીં પણ 2024ના સ્ટાર્ટિંગમાં તમે કહી શકો આ સપનું પૂર્ણ થયું છે. મુંબઈ અને નવી મુંબઈ, આ મુંબઈ અને નવી મુંબઈ જો તમારે જવું હોય તો 2 કલાક આખો સમય લાગતો હતો અને આ બ્રિજ બનવાથી એ 2 કલાકનો સમય એ માત્ર 20 મિનિટનો થઈ ગયો છે. તો આ જે સેતુ છે તમે જોઈ શકો દરિયાની અંદર છે. લંબાઈ કેટલી છે? ટોટલ લંબાઈ છે 21.8 કિલોમીટર. આ 21.8 કિલોમીટરમાંથી 16.5 કિલોમીટર છે ને એ દરિયાની અંદર છે અને બાકીનું જે 5 કિલોમીટર છે એ ક્યાં છે? ભૂમિ ભાગ પર છે. તો એ તમે જોઈ શકો છો આ રીતના દરિયાની અંદર બનાવવામાં આવ્યો છે. તો રિસેન્ટલી પીએમ મોદી દ્વારા મુંબઈ અને નવી મુંબઈને જોડતો દેશનો સૌથી મોટો સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. આ બ્રિજથી 2 કલાકની સફર છે એ 20 મિનિટની થઈ જશે. 21.8 કિલોમીટર ટોટલ લંબાઈ છે જેમાંથી 16.5 કિલોમીટર દરિયાની અંદર છે અને આ જે સી બ્રિજ છે એ માત્ર ને માત્ર 4 વ્હીલર માટે જ છે, એટલે કે આની અંદર 2 વ્હીલર કામ નહીં ચાલે. પછી મોટી મોટી જે ટ્રકો છે એ ટ્રકોને પણ આની અંદર પ્રતિબંધ છે. માત્ર ને માત્ર 4 વ્હીલર માટે છે, એટલે કે ગાડી માટે છે. રિક્ષા પણ નહીં, 3 વ્હીલર પણ નહીં. ઓકે, 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર થી વધારે હોય એ પણ નહીં. એટલે કે જે ટ્રક છે અને મોટી મોટી જે પણ ગાડીઓ છે એમને પણ આ રસ્તા ઉપર પ્રતિબંધિત છે. માત્ર ને માત્ર 4 વ્હીલર માટે જ આ ઓપન છે. ક્લિયર? તો આ આપણે યાદ રાખીશું. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં અસોલ્ટ રાઇફલ ઉગ્રમનું નિર્માણ કોને કર્યું છે? તો DRDO દ્વારા કરવામાં આવ્યું છે, જેની રેન્જ કેટલી છે? 500 મીટર છે. જસ્ટ આપણે વન લાઇનરની અંદર યાદ રાખી લઈશું. એક્ઝામની અંદર પૂછાય કે DRDO દ્વારા રિસેન્ટલી ઉગ્રમ નામનું શું લોન્ચ કર્યું છે? તો તમને ખબર હોવી જોઈએ કે ઉગ્રમ નામનું શું લોન્ચ કર્યું છે? એક અસોલ્ટ રાઇફલ છે, તમે અહીંયા જોઈ શકો છો. અસોલ્ટ રાઇફલ બનાવી છે DRDO દ્વારા. રેન્જ કેટલી છે? 500 મીટરની રેન્જ છે. નેક્સ્ટ વાત કરીએ, ભારતનું પ્રથમ કેન્દ્ર ફંડેડ ગાય અભયારણ્ય ક્યાં બનાવવામાં આવશે? તો મુઝફ્ફરનગર. મુઝફ્ફરનગર ક્યાં આવેલું છે? યુપીની અંદર. તો યુપીના મુઝફ્ફરનગરની અંદર ગાય અભયારણ્ય બનાવવામાં આવશે, ભારતનું મોટું અને કેન્દ્ર ફંડેડ હશે, એટલે કે યુપી સરકારને કશું નથી કરવાનું. અહીંયા જે પણ પૈસા આવશે એ કોણ આપશે આ બનાવવા માટે? તો કેન્દ્ર સરકાર આપશે. તો એવું પહેલું આ ગાય અભયારણ્ય બનવા જઈ રહ્યું છે યુપીના મુઝફ્ફરનગરની અંદર. આ અભયારણ્ય કેટલા એકરમાં ફેલાયેલું છે? તો 50 એકરમાં ફેલાયેલું છે. આ અભયારણ્ય કેન્દ્રીય યોજના રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત જે 64 કરોડ રૂપિયા મળ્યા છે એ પૈસાથી આ બનાવવામાં આવ્યું છે અને આ ભવિષ્યની અંદર જે પણ ફંડિંગ કરવાનું થશે, પૈસાની જરૂર પડશે એ કોણ આપશે? તો કેન્દ્ર આપશે. ઓકે, કેન્દ્ર ફંડેડ છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું ગાય અભયારણ્ય બન્યું છે, બહુ મોટું છે. ઓકે, ક્યાં બન્યું છે? યુપીના મુઝફ્ફરનગરની અંદર બન્યું છે, જે કેન્દ્ર ફંડેડ છે. નેક્સ્ટ વાત કરીએ, જાન્યુઆરી 2024માં પ્રસિદ્ધ ગાયિકા પ્રભા અત્રેનું નિધન થયું. તેમનો સંબંધ કઈ જ્ઞાતિથી છે? તો આન્સર આવશે કિરાના જ્ઞાતિ. આ જ્ઞાતિ એક્ઝામની અંદર પૂછાય છે. એ વિશે એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ પ્રભા અત્રે બહુ મોટું નામ છે, જેમને 2022માં પદ્મભૂષણ એવોર્ડ પણ મળ્યો હતો. તો એવા પ્રભા અત્રે છે કઈ જ્ઞાતિથી બિલોંગ કરે છે? તો કિરાના જ્ઞાતિથી બિલોંગ કરે છે. 92 વર્ષની વયે એમનું નિધન થયું છે. 2022માં એમને પદ્મભૂષણ એવોર્ડ મળેલો છે. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ભારતીય નૌસેનામાં સામેલ થનાર પ્રથમ સ્વદેશી સ્ટાર લાઇનર ડ્રોન કયું છે? જેનું નામ રાખવામાં આવ્યું છે દ્રષ્ટિ 10. તો દ્રષ્ટિ 10 યાદ રાખજો, આ ડ્રોન છે. એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે દ્રષ્ટિ 10 જે રિસેન્ટલી લોન્ચ કરવામાં આવ્યું છે એ શું છે નીચેનામાંથી? તો યાદ રાખજો, એક ડ્રોન છે. આ ડ્રોન કોને બનાવ્યું છે? તો આ ડ્રોન અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે સાથે મળીને સાથે કોને હેલ્પ કરી છે? તો ઇઝરાયલની કંપની છે એલ્બિટ. તો ઇઝરાયલની કંપની એલ્બિટના સહયોગથી અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ દ્વારા આ દ્રષ્ટિ 10 નામનું પ્રથમ સ્વદેશી સ્ટાર લાઇનર ડ્રોન બનાવવામાં આવ્યું છે. તો એક્ઝામની અંદર એવું પણ પૂછાય ઇઝરાયલની કઈ કંપનીએ મદદ કરી હતી? તો એલ્બિટ કંપનીએ મદદ કરી હતી. અને કોને મેન્યુફેક્ચરિંગ કર્યું છે? તો અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે સાથે મળીને આ દ્રષ્ટિ 10 નામનું પ્રથમ સ્વદેશી સ્ટાર લાઇનર ડ્રોન લોન્ચ કર્યું છે.
નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ભારત અને કયા દેશની વચ્ચે અભ્યાસ સહયોગ કાઇજિંગ 2024 સહયોગ કાઇજિંગ 2024 નું આયોજન થયું? તો આન્સર આવશે જાપાન. તો રિસેન્ટલી ભારત અને જાપાનની વચ્ચે એક યુદ્ધ અભ્યાસ થયું અને એ યુદ્ધ અભ્યાસનું નામ યાદ રાખજો. પહેલું છે સહયોગ કાઇજિંગ 2024. ઓકે, આ સિવાય આપણે જાપાન સાથે બીજા કયા કયા નામના યુદ્ધ અભ્યાસ કરીએ છીએ? તો એક જીમેક્સ છે, પછી વીર ગાર્જિયન છે, ધર્મા ગાર્જિયન છે, પછી એક બીજું છે જે એકચ્યુઅલી જે ક્વાડ દેશો વચ્ચે થાય છે, જેને કહીએ છીએ આપણે માલાબાર. તો માલાબાર નામનું યુદ્ધ અભ્યાસ પણ છે. એ હાલાકી 4 દેશો વચ્ચે થાય છે, યુએસએ, પછી ઓસ્ટ્રેલિયા, પછી જાપાન અને ઇન્ડિયા. આ 4 દેશો જેને ક્વાડ કન્ટ્રી કહેવામાં આવે છે, એ બધા વચ્ચે માલાબાર નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. વાત કરીએ સહયોગ કાઇજિંગ 2024 ની, જે કયા સ્થળે કન્ડક્ટ કરવામાં આવ્યું? ચેન્નઈમાં કન્ડક્ટ કરવામાં આવ્યું. સમય 8 થી લઈને 12 જાન્યુઆરી દરમિયાન થયું. જસ્ટ આપણે એટલું યાદ રાખી લો કે કયા દેશ સાથે આપણે સહયોગ કાઇજિંગ 2024 નામનું યુદ્ધ અભ્યાસ કર્યું છે? તો જાપાન સાથે કર્યું છે. ખાસ યાદ રાખી લેજો. વધીએ છીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં જળવાયુ સંમેલન 2024 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મુંબઈની અંદર કરવામાં આવ્યું, જેની થીમ રાખવામાં આવી ડીકોડ ધ ગ્રીન ટ્રાન્ઝિશન ફોર ઇન્ડિયા. તો ફરીથી રિપીટ કરું છું, હાલમાં જળવાયુ સંમેલન 2024 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? મુંબઈની અંદર કરવામાં આવ્યું, જેની થીમ રાખવામાં આવી ડીકોડ ધ ગ્રીન ટ્રાન્ઝિશન ફોર ઇન્ડિયા. નેક્સ્ટ આગળ વાત કરીએ, જાન્યુઆરી 2024માં ભારતના કયા એરપોર્ટ પર વિંગ્સ ઇન્ડિયા 2024 નું આયોજન થયું? તો આન્સર આવશે બેગમપેટ એરપોર્ટ, જે ક્યાં આવેલો છે? હૈદરાબાદની અંદર આવેલો છે. તો સમય 18 થી લઈને 14 જાન્યુઆરી દરમિયાન બેગમપેટ એરપોર્ટ જે હૈદરાબાદની અંદર આવેલું છે, ત્યાં વિંગ્સ ઇન્ડિયા 2024 નું આયોજન થયું. ક્લિયર? તો યાદ રાખીશું, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, તો આ સાથે 8 તારીખથી લઈને 15 જાન્યુઆરી સુધીનું કરંટ અફેર્સ કવર કરી લીધું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 16 થી લઈને 31 જાન્યુઆરી સુધી જે પણ કરંટ અફેર્સ બનતું હશે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર ભૂલથી પહેલી વખત આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં બેલ આઇકન હશે, એને પણ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.